નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. જોટાણામાં ગટર અને પીવાનું પાણી મિક્સ થઈને આવતું હોવાની ફરિયાદ. ગોકુલનગર વિસ્તારમાં દૂષિત પાણીને લઈને સ્થાનિક પરેશાન. સ્થાનિક નાગરિકોએ તાલુકા વિકાસ અધિકારીને આપ્યું આવેદન. મહેસાણામાં નવા બનેલા જોટાણા તાલુકામાં વિકાસ હજુ પણ અધૂરો. સ્થાનિક નાગરિકોએ આ મામલે આવેદન આપી કરી પ્રશ્ન ઉકેલવાની માંગ. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ. મામલતદાર સાહેબ અને વિકાસ અધિકારી સાહેબ ટીડીઓ સાહેબ આ બાબતે ગામની અંદર તપાસ કરવી જોઈએ કે દબાણ કેટલું થયું. અમે 5 વર્ષથી અહીંયા ધક્કા ખાઈએ 5 વર્ષથી. તો પેલા લોકો બિનકાયદેસર ગમે ત્યારે મહિનાની અંદર 2 મકાન બને બિનકાયદેસર બની જાય એ પણ પરમિશન કોણ આપે? તો તાલુકા વિકાસ અધિકારીને થોડી તો એટલી ફરજ બનવી જોઈએ ને કે ગામની અંદર કેટલું દબાણ છે. તો અમે 5 વર્ષથી માગ કરીએ, ઘડીઓ કરીએ, અમે તો ખાલી બસ આશ્વાસન આપીને મોકલી દે, આશ્વાસન આપીને મોકલી દે. તમારું નામ શું? મારું નામ બળદેવ ચાવડા. બળદેવભાઈ, અહીંયા જે મામલતદાર નથી તાલુકામાં કે નથી ટીડીઓ, બરાબર? તો આ ક્યારે આવે છે ને કેટલા વાગે આવે છે તમને? હવે અહીંયા પ્રશ્ન એ હ કે એમની રાહ જનતાને જોવી પડે કે સાહેબ ક્યારે આવે, સાહેબ ક્યારે આવે. સાહેબ હવે રેગ્યુલર ટાઈમે આવતા ના હોય ને એવું ચોખ્ખું દેખાડ્યું. અત્યારે તમે ટાઈમ જોઈ લો, અત્યારે ટાઈમ થયો 11:37, બરાબર? તો હજુ મામલતદાર સાહેબ કે ટીડીઓ સાહેબ હજુ અહીંયા કોઈ એમની ચેમ્બરમાં દેખાતું જ નહીં. તમે અહીંયા શું લઈને આવ્યા હતા? અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગરીબોના હકના અધિકારો માટેના આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને ગામની અંદર ગંદુ પાણી, ગટરનું પાણી અને પીવાનું પાણી એ મિક્સ થઈને આજે જનતાને પીવું પડે. અને આ લોકો વાપરવા તૈયાર નહીં. અમે જ્યારે આવીએ ત્યારે આ લોકો ટાઈમસર કોઈ આવતું નહીં. આ કચેરીની અંદર પાણીની પીવાની એ વ્યવસ્થા નહીં. અને અહીંયા કોઈ ટાઈમસર નોકરી પણ હાજર થતું નહીં. ઠેર ઠેર અંદર ગંદકીના જે ઢગ જોવા મળ્યા છે. ગંદકીના તો ઢેર ઢગલા થઈ ગયા. સરકાર સ્વચ્છતા દેખાતી નહીં. સરકાર કરોડો રૂપિયા કરોડો રૂપિયા સ્વચ્છતા માટે સરકાર ફાળવી જ દે છે. પણ તંત્રને વાપરવું હોય તે નહીં વાપરતું. શું કરી રહ્યા છે સરકાર? આ જનતાના ટેક્સના પૈસાનું કોઈ સુવિધા જેવું લાગ્યું અત્યારે? તમને આ કચેરીમાં ગંદકી અને સ્વચ્છતા બાબતે કેવું અનુભવ થાય? અરે તમે ચોથી સ્વચ્છતા દેખાય. સરકાર આટલા રૂપિયા વાપરો, ચોથી સ્વચ્છતા દેખાણી. ત્યાં પાણીનું કુલર પણ નીચે બંધ જ છે. હવે પબ્લિક જાય તો ક્યાં જાય? અહીંયા કોઈ તાલુકા પંચાયતના કામથી કોઈ આવ્યું હોય તો એ જનતા પાણી ક્યાં પીવા જાય? અહીંયા જે આવકના દાખલા છે કે તેમજ કોઈ સરકારી કામકાજના દસ્તાવેજ માટે આવતું હોય તો કેટલા ગામની પબ્લિક અહીંયા આવી રહી છે? હવે અહીંયા 36 ગામનો તાલુકો, 36 ગામની પબ્લિક અહીંયા અવર જવર કરતી જ હોય તાલુકાની અંદર. એમના કોઈ પણ નાના મોટા કામ લઈને, કોઈ પ્રશ્નોને લઈને અહીંયા આવતા જ હોય. તો આ સરકારી બાબુઓ ટાઈમસર નહીં આવતા એ અત્યારે તમે ખુદ જોઈ રહ્યા હો. અત્યારે આપણે મામલતદાર સાહેબને કચેરી ચેમ્બરમાં ગયા તો એમને પણ હાજર નહીં. અત્યારે ટીડીઓ સાહેબની ચેમ્બરમાં આવ્યા, એમને પણ હાજર નહીં. તો કોઈકનો અધિકારી જવાબદાર વ્યક્તિ હોવો જોઈએ હાજર, કે અહીંયા જનતા પોતાના પ્રશ્નો લઈને આવશે તો જવાબ કોણ આપશે? શનિ રવિ અને સોમવારનો ઉઘડતો દિવસ છે અને એ દિવસે જો પણ અધિકારી હાજર ના હોય તો અરજદારી 2 દિવસની રજા હોવા છતાં ત્રીજા દિવસે એમને ટાઈમસર હાજર નહીં થતા. મારું નામ બળદેવ ચાવડા, સામાજિક કાર્યકર્તા, જોટાણા. અમે તાલુકા પંચાયતે આયા. ગામની સર્વે સમાજના લોકો એક બે કરીને અમે અહીંયા આવ્યા છીએ. ગામની અંદર એટલી ભયંકર સમસ્યા, જેમ કે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થઈને ગોકુલનગર વિસ્તારમાં આવી રહ્યું. ત્યાંના રહીશોને અત્યારે એ પાણી પીને ગુજરાન ચલાવવું પડતું એવું સ્વચ્છ દેખાઈ રહ્યું. અને બીજો પ્રશ્ન એ લઈને આવ્યા કે 5 વર્ષથી જે લેન્ડ કમિટીની અંદર જે સરકારી મફત પ્લોટ ફાળવ્યા મંજૂર થઈ ગયા તો હજુ સુધી કોઈ લાભાર્થીને ફાળવી આપવામાં આવ્યા નહીં, કબજો આપવામાં આવ્યો નહીં. જ્યારે તલાટીને અમે કહીએ, તલાટી ટીડીઓ સાહેબનું નામ આપો, ટીડીઓ સાહેબને કહીએ તો તલાટીનું નામ આપો. અમે જ્યારે પણ આ રજૂઆત કરવા આવીએ તો બંનેમાં એક મંચ પર આવતા નહીં. જોટાણાની અંદર દર મહિને બિનકાયદેસર 2 મકાનો તોડી બાંધવામાં આવતા હોય. તો અમારો પ્રશ્ન એ કે એ લોકોને જો બિનકાયદેસર આ મકાનો બાંધકામ કરતા હોય તો અમારું તો કાયદેસર હતો. આ તંત્ર અમને આપવા કેમ તૈયાર નહીં? શું આગળ આ લોકોનું સેટિંગ હશે? પૈસા લઈને આ લોકો બિનકાયદેસર મકાન તાણી બાંધતા છે.
આમાં મુદ્દો આવ્યો કે ગરીબોના જે પાસ થઈ ગયા તો આપવામાં અમને શું પેટમાં તેલ રેડાય. અહીંયા અમે આયા આવેદન પત્ર આપવા, તો મામલતદાર સાહેબ પણ હાજર જોવા ના મળ્યા, ટીડીઓ સાહેબ પણ હાજર જોવા ના મળ્યા. અમે પૂણા બારે અહીંયા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, તો આ જે કર્મચારીઓ રહ્યા તો એ લોકોનો ટાઈમ આવવાનો કેટલા વાગ્યાનો છે? તો અહીંયા તાલુકાના કામથી જે પણ નાગરિક આવતા હશે પ્રશ્નો લઈને, તો કોણ આનું સોલ્યુશન લાવતું હશે? આ ટાઈમસર આવતા નહીં. એમને હવે આવી હાલાકીનો સામનો કરવો જ પડતો હશે ને. આપણે આજે અમને જ આટલી તકલીફ પડી રહી છે. અમે 25-30 માણસ આવ્યા છીએ, બરોબર, દરેક સમાજના એક બે કરીને 25-30 માણસ આવ્યા છીએ. તો આ રીતના અમે જો આ રીતના કલાક સુધી વેટિંગ રહ્યા તો રોજની જનતા કેટલી વેટિંગ રહેતી હશે ને? રાહ જોઈને નિરાશા લઈને કેટલી જનતા રોજની જતી હશે? સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે જે 5 વર્ષથી સરકારી મફત પ્લોટ પાસ કરવામાં આવ્યા એ કબજો સુપ્રત કરવામાં આવે, અને જે ગોકુળનગર વિસ્તારની અંદર જે ગટરનું પાણી ને પીવાનું પાણી મિક્સ થઈને આવે, જનતાને પીવાનો અત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડે ને. અહીંયા મામલતદાર કચેરીની અંદર કોઈ સ્વચ્છતા જેવું દેખાતું નહીં, અને સરકાર મોટી મોટી ગ્રાન્ટો આપે, સ્વચ્છતા રાખો, સ્વચ્છતાનું અભિયાન. અહીંયા ઠંડા પાણીનું કુલર મેક્યું, નળ હ પણ જળ નહીં. અત્યારે આવનારી જનતા પાણી ક્યાં પીતી હશે આવી કાળઝાળ ગરમીની અંદર? તો આજે આ તંત્ર શું કામ કરી રહ્યું? પાણી કયા કારણોસર ત્યાં નીચે નહીં આવતું એનું કોઈ કારણ છે? એ કારણસર તો અત્યારે જોવા નહીં મળ્યું, પણ પાણી એક ટેપું પણ આવતું નહીં. અમે જ્યારે વાત કરી તો ત્યારે એવું કીધું કે તો બગડ્યું હોય તો પછી તમે એને રિપેર કરાવો. અત્યારે આવી કાળઝાળ ગરમીમાં માણસ જાય ક્યાં? પાણી પીવો તો શું આ લોકોનું આગળ સેટિંગ હશે દુકાનદારો જોડે?